હેલો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર જે ભણી રહ્યા છે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, જેની અંદર આપણે ફોટોન શું છે એ વાત કરી ગયા. આઇન્સ્ટાઈને જે પોતે સમીકરણ આપ્યું ફોટોઇલેક્ટ્રિક અસર સમજાવવાનું, એની પણ વાત કરી ગયા અને સ્ટોપિંગ પોટેન્શિયલ વિશેની પણ માહિતી મેળવી. એ સિવાય આપણે એવું પણ ભણ્યા કે કઈ રીતે જે ફોટોઇલેક્ટ્રિક અસર છે એ સમજાવવામાં તરંગવાદ નિષ્ફળ ગયો. આવા જુદા જુદા પોઈન્ટ્સની આપણે વાત કરી ચૂક્યા છીએ. હવે આજે એને લગતા થોડાક આપણે ઉદાહરણ ગણવા છે. તો પહેલું હું વાત કરીશ ઉદાહરણ નંબર 1. જુઓ, ઉદાહરણ નંબર 11.1 ક્વેશ્ચન આવો કીધો છે: લેસર વડે 6x1014 હર્ટ્ઝ આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એટલે કે એનો મતલબ એમ થયો કે લેસર ઉદ્ગમ છે અને ઉદ્ગમ પોતાનામાંથી આટલી આવૃત્તિવાળું જે વિકિરણ છે ઉત્પન્ન કરે છે. એટલે વિકિરણની આવૃત્તિ એટલે હું એને ન્યૂથી દર્શાવું તો મને 6x1014 હર્ટ્ઝ આપી છે. હવે એમ કે છે કે ઉત્સર્જાયેલ પાવર એટલે તમે જાણો છો કે કાર્ય કરવાનો સમય દર, એને આપણે પાવર કહીએ છીએ. તો પાવર તમને આપ્યો છે 2.0 × 10⁻³ વોટ. બરાબર. આગળ કે છે પહેલો પ્રશ્ન, પ્રકાશની કિરણાવલીમાં રહેલા ફોટોનની ઉર્જા શોધવી છે. બીજું કહે છે ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થતા હશે. એ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા પણ શોધવાની છે. તો તમે જુઓ, પહેલી વસ્તુ મને કહે છે કે ફોટોનની ઉર્જા શોધો. તો તમને યાદ હશે કે ફોટોનની જે ઉર્જા છે એ આપણે એની લાક્ષણિકતામાં ભણી ગયા કે ઉર્જા E = hν. hની કિંમત છે 6.625 × 10⁻34 અને અહીંયા આગળ આવૃત્તિ છે એ છે 6x1014 હર્ટ્ઝ. તમારા બધા પાસે કેલ્ક્યુલેટર હશે. તમે 6.625 ને 6થી મલ્ટીપ્લાય કરો અને 10ની જે ઘાત છે -34 છે, એમાંથી 14 માઇનસ થઈ જશે એટલે -20 આવશે. અને કેલ્ક્યુલેટરથી તમે ગણતરી કરશો તો તમારો જે આન્સર છે એ કંઈક આવો આવશે: 3.98 × 10⁻19 જૂલ. તો આ રીતે જે છે એ ફોટોન છે, ઉર્જાનો એકમ જૂલ, જે આપણને ઉર્જા જે ફોટોનની છે એ મળી ગઈ. ચલો, હવે સેકન્ડ કીધું છે કે આપણે શું શોધવું છે? ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉત્સર્જિત થતા હશે. એટલે સમય આપણને કહી દીધો છે T = 1 સેકન્ડ અને 1 સેકન્ડમાં કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે એવું આપણને પૂછ્યું છે. ફોટોનની સંખ્યા તમને આપ્યું છે શું? પાવર. જુઓ, પાવર એટલે આપણે જાણીએ છીએ કે પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય, હે ને, કે અથવા તો કાર્ય ભાગ્યા સમય, કાર્ય કરવાનો સમય દર એટલે પાવર. તો હું અહીંયા આગળ એનો ઉપયોગ કરું કે મને આવું ખબર છે કે પાવર P = ઉર્જા ભાગ્યા સમય, આવું સૂત્ર થાય. અને આપણે ઉર્જા બરાબર E = nhν આવું કીધું હતું આપણે. વિકિરણ છે એ n ફોટોનથી બનેલું છે અને hν એટલે કોની ઉર્જા છે? ફોટોનની ઉર્જા છે, જે ઓલરેડી આપણે શોધી ચૂક્યા છીએ. તો આમાંથી જો મારે ફોટોનની સંખ્યા n ને સૂત્રનો કરતા કરવો હોય તો ફોટોનની સંખ્યા n બરાબર શું થઈ જશે? અહીંયા P × T / hν આવશે. આ બધી કિંમત આપણે મૂકી દઈએ. જો પાવર આપણે આપેલો છે 2 × 10⁻³ સમય આપણને 1 સેકન્ડમાં ગણતરી કરવાની કીધી હતી અપોન hની કિંમત છે 3.98 × 10⁻19. તમે આને એપ્રોક્સિમેટલી 4 ગણો તો 2 × 2 = 4, 1/2 એટલે 0.5 અને આ 10ની ઘાત જે છે આ ઉપર જાય એટલે 16 થાય. તો હું જો પોઈન્ટ કટ કરું તો મારો આન્સર આવો બને 5.0, લગભગ આવો લખી શકાય 5.0 × 10⁻15. આટલા ફોટોન પર સેકન્ડ, એટલે કે 1 સેકન્ડની અંદર આટલા જે ફોટોન છે એ ફોટોન ઉત્સર્જિત થતા હશે. તો હંમેશા ધ્યાનમાં રાખજો કે જો તમને ઉર્જા આપી હોય તો E = nhν લો. તો E ખબર હોય, ન્યૂ ખબર હોય તો પણ તમને n એટલે ફોટોનની સંખ્યા મળી શકે. પાવર આપ્યો છે તો પણ સેમ વસ્તુ કે પાવર એટલે ઉર્જા ભાગ્યા સમય, ઉર્જા એટલે nhν. તો આમાંથી પણ તમે ફોટોનની સંખ્યા શોધી શકો છો. તમને કયું સૂત્ર આપ્યું છે એના પરથી હંમેશા નક્કી કરવાનું રહે. એક બીજી વસ્તુ કહું, ધારો કે તીવ્રતા કીધી હોય તો તીવ્રતા એટલે ઉર્જા ભાગ્યા સમય ગુણ્યા ક્ષેત્રફળ. ધારો કે તીવ્રતાની કિંમત આપી છે અને ફોટોનની સંખ્યા શોધવી છે તો Eની જગ્યાએ nhν મૂકી દો
અને પછી એનને સૂત્રનો કરતા કરી દો. એટલે તમને કઈ કિંમત આપી છે એનું સૂત્ર હંમેશા ઉપયોગ કરો અને એની મદદથી તમે હંમેશા ફોટોનની સંખ્યા છે એ શોધી શકશો. તો આવું હતું આપણું ઉદાહરણ 1. હવે ઉદાહરણ 2 પર જઈએ. જુઓ, ઉદાહરણ 11.2 છે. સીઝિયમનું કાર્યવિધેય મતલબ વર્ક ફંક્શન એટલે 50 આપણને આપ્યો છે 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યું છે, ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. હવે કહે છે પહેલું કે સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો એટલે ν0 શોધવી છે. બીજું તમને એમ કીધું છે અહીંયા આગળ કે 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ પણ શોધો. હવે જુઓ, થોડોક અહીંયા આગળ આપણે વિચાર કરીએ. જો આપણને પહેલું તો વર્ક ફંક્શન આપ્યું છે. હવે તમને એવું યાદ હશે કે વર્ક ફંક્શન 50 બરાબર આવું આપણે સૂત્ર લખીએ છીએ hν0. આવા કોઈ પણ દાખલા હોય હંમેશા આટલું ધ્યાનમાં રાખવાનું, બંને બાજુ એકમો સરખા હોવા જોઈએ. હવે વિચારો, જુઓ, આમાંથી તમે કહેશો ચલો ν0 થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવી છે તો આને સૂત્રનો કરતા કરી દો, વાત સાચી. પણ અહીંયા આગળ આ બાજુ કિંમત ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે અને જમણી બાજુની કિંમત શેમાં છે તમે વિચારો. h છે, hનો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ અને આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ, મતલબ કે જવાબ જૂલમાં છે. તો ઇમ્બેલેન્સ થાય. એક બાજુ તમે કોઈક વસ્તુ મીટરમાં લો અને બીજી બાજુ સેન્ટીમીટરમાં લો અને પછી માપન કરો તો ખોટું જ પડે. એટલા માટે બંને બાજુ સરખા એકમ હોવા જોઈએ. કાં તો તમે એવું કરી શકો કે જમણી બાજુની જે કિંમત છે એ જૂલમાં છે તો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દો, અથવા તો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એને જૂલમાં ફેરવી દો. આપણે લગભગ એક રીત પહેલાં પકડી રાખીએ તો વધારે સારું કે જૂલમાં કિંમત હોય એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દઈએ. તમને એવું પણ યાદ હશે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻−19 જૂલ. એટલે આટલા જૂલ ભેગા થાય ત્યારે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બનાવે. તો ત્રિરાશિ મુકાય કે આના બરાબર 1 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો hν0 બરાબર કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ? તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો hν0 ને આ કિંમત વડે ભાગવા પડે. આને આપણે E પણ બોલીએ છીએ કારણ કે Eની વેલ્યુ 1.6 × 10⁻19 છે માટે. તો હું અહીંયા આગળ એક કામ કરી દઈશ કે અહીંયા આગળ આ જે કિંમત છે ને E વડે ભાગી દો તો મારો જે જવાબ છે એ બે બાજુ ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ જશે, સરખો એકમ થશે. ચલો, હવે માટે મારે જો થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવી હોય તો થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ν0 ને સૂત્રનો કરતા કરો તો શું થશે? 50E/h થશે. બસ હવે કિંમત મૂકીએ. 50ની વેલ્યુ 2.14, Eની વેલ્યુ 1.6 × 10⁻19, hની વેલ્યુ 6.625 × 10⁻34. તમારી પાસે પણ કેલ્ક્યુલેટર હશે તો એ કેલ્ક્યુલેટરથી જવાબ શોધી કાઢો. તમારો આન્સર જે છે કંઈક આવું મળશે, 5.16 × 10⁻14 હર્ટ્ઝ. તો આ રીતે જે છે એ આપણને થ્રેશોલ્ડ આવૃત્તિ મળી ગઈ. આ આપણો પહેલો જવાબ હતો. હવે બીજું પણ સાથે પૂછ્યું છે એ જુઓ. એમાં એવું કીધું છે 0.60 વોલ્ટ સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ V0ની કિંમત આપી છે અને એના દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો આપણને લેમ્બડા શોધવાનો કીધો છે. તમને સ્ટોપિંગ પોટેન્શિયલનો કોની સાથેનો સંબંધ યાદ છે? તમને આવું એક વસ્તુ યાદ હશે કે મેક્સિમમ બરાબર EV0 બરાબર, અને મને તો લેમ્બડા શોધવો છે તો આમાં તો V0 છે, મારી પાસે લેમ્બડાવાળું સૂત્ર પણ હોવું જોઈએ. તો આઇન્સ્ટાઈનનું સૂત્ર યાદ કરો, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર hν-50 લખતા હતા. તો આ બંનેને હું સરખાવી દઉં તો મને શું રિઝલ્ટ મળે એ જુઓ. આવું લખાય hν-50 બરાબર EV0 થશે. હવે ખાસ જુઓ, અહીંયા આગળ હું આને hc/λ તો લખી દઉં, પણ બહુ જ ધ્યાનથી આટલી વસ્તુને ચેક કરો. આ કયા એકમમાં થશે? પાછું આ જૂલમાં થશે. આ કિંમત કયા એકમમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આ કિંમત શેમાં છે? કુલમ્બ ઇન્ટુ વોલ્ટ. E એટલે કુલમ્બ, V એટલે વોલ્ટ. કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એટલે જૂલ થાય. તમને યાદ હશે સ્થિતિમાન એટલે એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા કરવું પડતું કાર્ય, એટલે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર.
કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર કરો એટલે સ્થિતિમાન વોલ્ટ મળે. તો આ કુલંબ અહીંયા લઈ જાઓ તો કુલંબ ઇન્ટુ વોલ્ટ જૂલ થાય. એટલા માટે હું કહું તો આના પરથી આનો એકમ જૂલ થયો. હવે વિચારો અહીંયા આગળ આ જૂલ છે, આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આ જૂલ છે, તો ક્યારે પણ ગણતરી શક્ય બનશે નહીં. તો આપણે શું કરવું પડે? બધી જ વસ્તુને મારે એક સરખા એકમમાં ફેરવવી પડે. કાં તો તમે અહીંયા આગળ આ કિંમત જૂલ છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દો, આ પણ જૂલમાં છે એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી દો, તો બધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય તો ચાલે. હવે જુઓ, તમે મને કહેશો કે કેમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો છો? એનું કારણ છે કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આ કિંમત કેવી છે જુઓ 50ની માત્ર 2.14, એટલે એની ગણતરી કરવી આપણને સહેલી પડશે એટલા માટે. તો અહીંયા આગળ એક કામ કરી દઉં, આખું જે સમીકરણ છે એ સમીકરણને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવું હોય તો એનો મતલબ આ જે પદ છે એને E વડે ભાગવા પડે. 50 ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે એમાં કોઈ ફરક નહીં કરવાનો, અને EV0 છે એને પણ હું E વડે ભાગી દઈશ. તો જુઓ હવે સાદુરૂપ આપણે આપીએ તો સાદુરૂપની અંદર આ કિંમતો આપણે લખીએ, આમાંથી ન્યૂને સૂત્રનો કરતા કરવો છે એ પછી કરીએ. પહેલાં 50 ને અહીંયા લઈ જઈએ, જુઓ આ બે કેન્સલ થઈ જશે. તો H આ ન્યૂ છે એને હું C/λ લખી દઉં બરાબર. આ 50 અહીંયા જાય એટલે V0 + 50 થયા. શું સાદુરૂપ થશે? HC/λ E બરાબર V0 આપણને કેટલા વોલ્ટ આપેલા છે? V0ની કિંમત આપણને આપી છે 0.60 અને 50 છે એની વેલ્યુ 2.14 કીધી છે. તો આનો સરવાળો શું થઈ જશે? તો લખી દઉં HC/λ E બરાબર આ સરવાળો શું થશે? 2.74 થશે. હવે મારે શું કરવું છે? લેમડા શોધવો છે, તો હું એને સૂત્રનો કરતા કરી દઉં તો શું થશે? HC/2.74 × E નીચે આવશે. હું કિંમતો જ મૂકી દઉં. હવે 6.625 છે, આપણે Hને 6.63 પણ લખી શકીએ ઇન્ટુ 10⁻34. Cની વેલ્યુ છે 3 × 10⁸. જે છે E જે છે એ 1.6 × 10⁻19 છે. આપણે 2.74 અહીંયા આગળ લઈ આવ્યા છીએ. કેલ્ક્યુલેટર હશે, હું પણ મારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી દઉં અને જવાબ શોધી કાઢું. તો જુઓ 6.63 × 3 ડિવાઇડેડ બાય 1.6 ડિવાઇડેડ બાય 2.74. આપણો જવાબ કંઈક આવ્યો 4.536. 4.536 છે, તો હું એને 54 લખી દઉં છું ઇન્ટુ 10ની જે ઘાત છે એ કેટલી થઈ જશે? જુઓ અહીંયા આગળ -34 છે, 34 અને પેલા +8 છે બરાબર, એટલે -26 ઉપર થશે અને અહીંયા આગળ 19 ઉપર આવશે. તો આપણો જે જવાબ છે એ 10ની -7 ઘાત થશે બરાબર. તો આટલો આપણને જવાબ મળ્યો. હવે તમે જો આને લખવો હોય તો હું આને 0. આવું પણ લખી શકું, અથવા જો હું આને 3 આંકડા આમ ખસેડું તો 454 × 10⁻9 મીટર અથવા તો 454 નેનોમીટર પણ લખી શકાય. તો આ રીતે જે છે આપણો દાખલો સોલ્વ થઈ શકે. એટલે તમને લેમડા શોધવાનો કીધો હોય અથવા આપાત પ્રકાશની આવૃત્તિ શોધવાની કીધી હોય, કોઈ પણ હોય, રીત આ જ લઈ લેવાની. ધ્યાન એટલું જ રાખવાનું કે બધી જ વસ્તુ એક સરખા એકમમાં હોવી જોઈએ. તો એક સરખા એકમમાં ફેરવવા માટે ઇઝી આપણને એ રહેશે કે બધું ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવાનું. તો 50 તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે જ. આ કિંમતોને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે E વડે આપણે ભાગી દીધી અને માત્ર સાદુરૂપ આપી દીધું છે. તો આ રીતે તમે દાખલો લખી લેજો, તમને ઇઝી પડશે. 1 મિનિટ સ્ટોપ કરી અને લખી લેજો આ રીતે દાખલો. અને હવે આપણે નેક્સ્ટ વાત કરીએ છીએ 11.3 પર. જુઓ 11.3 ક્વેશ્ચન છે, જેની અંદર કીધું છે દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ, એટલે તમને જાંબલી રંગ છે એની તરંગ લંબાઈ હું એને λ1 નામ આપું તો λ1 મને આપી છે 390 નેનોમીટર. નેનોમીટરને મીટરમાં ફેરવવા હોય તો 10⁻9થી ગુણવા પડે, એ તમે જાણો છો. પીળા લીલા રંગ માટેની તરંગ લંબાઈ, એટલે હું એને λ2 નામ આપું તો મને 550 નેનોમીટર આપી. લાલ રંગ માટે λ3 760 નેનોમીટર આપે છે. પ્રશ્ન એ કહે છે દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી છેડે પીળા લીલા રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ, લાલ છેડે
ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. હવે ઉર્જા શોધવી હોય તો ફોટોનની ઉર્જાનું સૂત્ર શું? E બરાબર hν, એટલે કે hc/λ લખી શકાય. અને જવાબ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો હોય તો E વડે ભાગવા પડશે. એટલે પહેલો ક્વેશ્ચન બહુ જ સિમ્પલ છે કે ત્રણેય રંગ છે એના માટે આપણે ફોટોનની ઉર્જા સહેલાઈથી ગણી શકીશું. હવે બીજો ક્વેશ્ચન કીધો છે, એમાં કીધું છે કોષ્ટક 11.1. કોષ્ટક 11.1 આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલું છે અને એ છે પેજ નંબર 388 ઉપર, જેમાં આપણને અલગ અલગ ધાતુ છે દરેકના કાર્ય વિધેય દર્શાવ્યા છે. અહીંયા આગળ આ બધી ધાતુઓ આપી છે આ કોષ્ટકમાં અને કાર્ય વિધેય એટલે કે વર્ક ફંક્શન ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપ્યા છે. અને હવે આપણને એ કોષ્ટકનો ઉપયોગ કરી અને જવાબ પૂછ્યો છે કે આ કોષ્ટકમાં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યના કાર્ય વિધેય અને પ્રશ્ન એમાં મેળવેલ 1, 2 અને 3ના પરિણામ પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. જો દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે એનો સીધો મતલબ એમ થાય કે તમે જો દ્રશ્ય પ્રકાશ આપાત કરો તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય થવું જોઈએ. અને એની શરત આપણે જાણીએ છીએ કે આપાત પ્રકાશ છે એની ઉર્જા કેટલી હોવી જોઈએ? વર્ક ફંક્શન જેટલી કે એના કરતાં વધારે. તો પહેલાં તો આપણે એ નક્કી કરીએ કે આપણે કેટલી ઉર્જા આપાત કરીએ છીએ. તો ચલો, પહેલો આપણને જાંબલી રંગ કીધો છે, તો જાંબલી રંગ માટે જે આપાત ફોટોન છે એ આપાત ફોટોનની હું ઉર્જા શોધું તો ફોટોનની ઉર્જા હું એને E1 લખું તો શું સૂત્ર થાય? hc/λ1 ઉર્જાનું સૂત્ર. અને એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા E વડે ભાગવાના છે. કિંમતો મૂકી દઈએ. hની વેલ્યુ 6.63 × 10⁻34, c છે 3 × 10⁸, લેમડા છે 390 × 10⁻9 નેનોમીટર અને Eની વેલ્યુ છે 1.6 × 10⁻19. કેલ્ક્યુલેટરની મદદથી આખી ગણતરી કરી લો, તમને જવાબ મળી જશે. અને તમારો જે જવાબ છે એ કંઈક આવો આવશે, 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હું અહીં આગળ લખી દઉં કે મને જવાબ મળે છે 3.19 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ પહેલા પ્રકાશ વડે આટલો જવાબ મળ્યો. હવે બીજો આપણને કયો પ્રકાશ કીધો છે? તો બીજો આપણને કીધેલો છે પીળો લીલો પ્રકાશ. તો આવું લખું, પીળા લીલા પ્રકાશ માટે જે આપાત ફોટોન છે એની ઉર્જા, તો એને E2 નામ આપીએ તો શું સૂત્ર લખશું? hc/λ2e. hની વેલ્યુ શું પાછી? 6.63 × 10⁻34, c છે 3 × 10⁸, લેમડા 2 છે 550 નેનોમીટર, એટલે નેનોને મીટરમાં ફેરવીને લખશો. Eની વેલ્યુ 1.6 × 10⁻19. તો ફરી પાછો તમારો જે જવાબ છે એ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કેલ્ક્યુલેટરની મદદથી શોધી કાઢો, જે તમને કંઈક મળશે 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. તો આ રીતે બંને પ્રકાશ માટે ગણતરી કરી શકાય. હવે ત્રીજી વાત કરી છે આપણને લાલ રંગ માટે. તો હું લાલ રંગ માટે ગણતરી કરું તો લાલ રંગ માટે આપણે લખીએ તો લાલ રંગ માટે, તો એના માટે હું એનું ઉર્જા E3 લખું તો સૂત્ર થયું hc/λ3e. કિંમતો મૂકીશું 6.63 × 10⁻34, c છે 3 × 10⁸, લેમડા 3 છે 760 × 10⁻9 અને Eની વેલ્યુ છે 1.6 × 10⁻19. આ પણ તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધી કાઢો તો એનો જે જવાબ છે એ જવાબ તમને મળશે 1.64 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જુઓ, પહેલો જવાબ આપણને મળી ગયો. હવે કીધું છે આપણને કે પેલો જે કોષ્ટક આપ્યો છે જેની અંદરથી આપણે નક્કી કરવાનું છે કે આ બધી જે ધાતુઓ છે એ ધાતુઓ માટે કાર્ય વિધેય આપણને આપેલા છે અને નક્કી કરવાનું છે કે આમાંથી કોના દ્વારા આપણે પ્રકાશ સંવેદી રચના જે છે એ બનાવી શકીએ. એટલે કયો પ્રકાશ આપાત કરીએ અને કોનામાંથી ઉત્સર્જન થશે એ આપણે નક્કી કરવાનું છે. બરાબર. તો એ હવે આપણે જોતા જઈએ. તો હું એવું કરું, હવે પેલો જે કોષ્ટક આપ્યો છે એમાં જુદી જુદી ધાતુઓને મને વર્ક ફંક્શન આપ્યા છે. જુઓ, સીઝિયમનું 2.14 બધા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ છે. પછી પોટેશિયમ 2.30, દરેકના હું અત્યારે લખું છું 2.75, કેલ્શિયમ 3.20,
મોલિબ્લેડનમ 4.17, પછી પીબી 4.25, એલ્યુમિનિયમ માટે આપ્યું છે 4.28, એચજી પારો 4.49, કોપર 4.65, એજી 4.70, નિકલ માટે 5.15 અને 5.65. હવે જુઓ અહીં આગળ ધ્યાનથી કે આપણે જે પ્રકાશ આપાત કરીએ છીએ એ પ્રકાશ દ્વારા ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા મળી શકે. હું જાંબલી રંગનો પ્રકાશ આપાત કરું તો 3.19, પીળા લીલા રંગનો આપાત કરું તો 2.26 અને જો લાલ રંગનો આપાત કરું તો 1.64. હવે આપણે શું કરવું છે, આપણે એવી રચના બનાવી છે, એવી પ્રકાશ સંવેદી સપાટી આમાંથી સિલેક્ટ કરવાની છે કે જેના પર હું આ પ્રકાશ આપાત કરું તો ઉત્સર્જન થશે, આમાંથી ઉત્સર્જન થશે, આમાંથી ઉત્સર્જન થશે. તો જુઓ, ચેક કરો. પહેલું જુઓ કે આ જે ધાતુ છે, પહેલી ધાતુ, એનું વર્ક ફંક્શન 2.14 છે. તો આપણે જો એવું કરીએ, આટલા 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ, સીઝિયમ કહેવાય એને, અથવા તો એના કરતાં વધારે ઉર્જા હું આપાત કરું તો આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને. તો જુઓ, આપણે જો જાંબલી રંગનો પ્રકાશ નક્કી કરીએ તો એનું ઉર્જા 3.19 છે, જે આના કરતાં ઓલરેડી વધારે છે. એટલે કે જાંબલી રંગનો પ્રકાશ આપાત કરીએ તો આ સીઝિયમ ધાતુ છે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. અચ્છા, પોટેશિયમને કેટલી જોઈએ છે? 2.30. તો આપણે તો આના દ્વારા એનથી વધારે કરીએ છીએ, મતલબ આમાંથી પણ જાંબલી રંગ વડે ઉત્સર્જન થાય, આમાંથી પણ થાય. પછી જુઓ 2.75, આમાંથી પણ ઉત્સર્જન થાય, કારણ કે આ 3.19 ઉર્જા આપે છે. અને આને તો કેટલી જોઈએ છે? 2.75 જોઈએ છે. એના કરતાં તો આપણે વધારે જ આપીએ છીએ, એટલે કે આમાંથી ઉત્સર્જન શક્ય બને. આમાંથી થાય? ન થાય. કેમ? કારણ આના પછી જુઓ, બધાની વેલ્યુ જે છે એ 3.19 કરતાં વધારે છે. એટલે આ બધી ધાતુઓમાંથી જે છે એ જાંબલી રંગ દ્વારા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બને નહીં. એટલે જો આપણે જાંબલી રંગનો પ્રકાશ આપાત કરી અને પ્રકાશ સંવેદી રચના બનાવવી હોય તો આપણે કઈ કઈ ધાતુનો ઉપયોગ કરી શકીએ? આ પહેલી 3. કારણ આ ત્રણેયનું વર્ક ફંક્શન છે એ 3.19 કરતાં ઓછું છે, માટે આ 3માંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન શક્ય બનશે. કયા પ્રકાશ વડે? જાંબલી રંગના. પીળા લીલા રંગ વડે પૂછીએ તો એ કેટલી ઉર્જા આપણને આપે છે? 2.26. તો જેનું વર્ક ફંક્શન 2.26 કે એનાથી ઓછું હોય તો એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. તો જુઓ, આનું વર્ક ફંક્શન જે છે 2.14 છે સીઝિયમનું. એનો અર્થ એવો થાય કે હું જો પીળો લીલો રંગનો પ્રકાશ આપાત કરું તો આના ઇલેક્ટ્રોનને તો 2.14 જ ઉર્જા જોઈએ છે, પણ આપણે તો એના કરતાં વધારે આપી રહ્યા છીએ. તો એનો અર્થ કે આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે આ પ્રકાશ વડે. અચ્છા, આ ધાતુ જુઓ, આમાંથી ઉત્સર્જન થાય? ન થાય, કારણ આને તો 2.30 ઉર્જા જોઈએ છે, આપણે તો એના કરતાં ઓછી આપી રહ્યા છીએ. એટલે આ બાકીની કોઈ પણ ધાતુ છે એમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન પીળા લીલા રંગ દ્વારા થવાનું નથી. એટલે માત્ર જો આપણે આ પ્રકાશનો ઉપયોગ કરવો હોય તો ફોટોસંવેદી સપાટી તરીકે માત્ર કોનો ઉપયોગ કરવો પડે? આપણે સીઝિયમ. લાલ રંગ જુઓ, એના દ્વારા કેટલી ઉર્જા મળે છે? ખાલી 1.64. અને આ બધી ધાતુઓના વર્ક ફંક્શન 1.64 કરતાં તો વધારે જ છે. એટલે લાલ રંગનો પ્રકાશ આપાત કરવાથી કોઈ પણ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવાનું નથી. તો આ જે જવાબ છે એ મેં સમજૂતી તમને આપી, લખવાનું આ રીતે છે. જુઓ, ફોટોઇલેક્ટ્રિક સાધનના કાર્ય માટે આપાત પ્રકાશની ઉર્જા કેવી હોવી જોઈએ? દ્રવ્યના કાર્ય વિધેય એટલે વર્ક ફંક્શન જેટલી કે વધારે. મતલબ કે આપણે જે ઉર્જા આપીએ છીએ એનું મૂલ્ય કેવું હોવું જોઈએ? વર્ક ફંક્શન જેટલું અથવા તો વધારે. એટલે આમ ફોટોઇલેક્ટ્રિક સાધન જાંબલી પ્રકાશ સાથે પ્રકાશ સંવેદી દ્રવ્યો કયા કયા? સોડિયમ કે જેનું વર્ક ફંક્શન 2.30 છે, પછી સીઝિયમ જેનું છે 2.14, આ બે માટે જ કાર્ય કરશે. બરાબર? આ પણ આવશે અહીં આગળ, આમાં લખ્યું નથી. અચ્છા, ઓકે છે. પોટેશિયમ પણ આપ્યું છે 2.30. બરાબર? આ બધા માટે જ કાર્ય કરશે, એટલે આ 3 માટે કાર્ય કરશે એવું લખ્યું છે. આગળ કે છે પીળા લીલા પ્રકાશ કે જેની ઉર્જા કેટલી છે? 2.26 ઇલેક્ટ્રોન વોલ્ટ. એની સાથે ફક્ત કોણ કાર્ય કરી શકે? સીઝિયમ, કારણ કે એનું વર્ક ફંક્શન આના કરતાં ઓછું છે, બીજા બધાનું વધારે છે. એટલે આ બધા ઉપયોગમાં લઈ શકાય નહીં.
અને ત્રીજું કીધું છે કે લાલ પ્રકાશ માટે આમાંથી એક પણ પ્રકાશ સંવેદી દ્રવ્યો માટે કાર્ય કરી શકશે નહીં, કારણ કે લાલ જે પ્રકાશ છે એના દ્વારા મળતી ઉર્જા જે છે એ પ્રમાણમાં ઘણી ઓછી છે, એટલા માટે આવું કહી શકાય. તો આ રીતે તમે આન્સર લખી લેજો અને આગળ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા પણ થોડાક આવી રીતે પ્રેક્ટિસ કરીશું.